આજથી ઘી, ચીઝ, કાર અને એસીથી લઈને બધું સસ્તું થઈ ગયું છે. સરકારે 3 સપ્ટેમ્બરના રોજ જીએસટી ઘટાડાની જાહેરાત કરી, જે આજથી અમલમાં આવી ગયા છે. જીએસટી હવે ફક્ત 2 સ્લેબમાં લાગુ થશે, 5% અને 18%. સરકારે કર પ્રણાલીને સરળ બનાવવા માટે આ કર્યું છે. નિર્ણય જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં લેવાયો હતો. રોજિંદા ઉપયોગની દરેક વસ્તુ કેટલી સસ્તી થઈ છે એ જોવા માટે તમે ગ્રાફિક્સ જોઈ શકો છો. કેટલીક કંપનીઓએ નવા દરો જાહેર કર્યા નથી, તેથી તેમની અંદાજિત એમઆરપી આપવામાં આવી છે. આમાં કંપનીઓ અને સેલર્સ દ્વારા આપવામાં આવેલું ડિસ્કાઉન્ટ સામેલ નથી. એવામાં માર્કેટમાં મળતા સામાનની કિંમત વધારે ઘટી શકે છે. હોટલ રૂમ બુકિંગ, બ્યુટી અને આરોગ્ય સેવાઓ પર જીએસટી 18%થી ઘટાડીને 5% કરાયો છે. ₹100 સુધીની સિનેમા ટિકિટ પર 5%, જે પહેલા 12% ટેક્સ હતું. ₹100 થી વધુની ટિકિટ પર 18% ટેક્સ લાગશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના 3 શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેમણે સુરતમાં ઇસ્કોન મંદિરનું પૂજન કર્યું હતું. આ દરમિયાન તેમણે પાટીલને ઇશારો કરી આગળ બોલાવ્યા હતા. કાર્યક્રમ બાદ તેઓ સર્કિટ હાઉસ જતા પણ સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાએ રાજકીય પંડિતોનું ધ્યાન ખેંચ્યું છે. સુરત બાદ રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં અમિત શાહ ઉપસ્થિત રહ્યા. આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે. જે બાદ તેઓ મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રી પર્વ નિમિત્તે આયોજિત રાસ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. ભૂમિપૂજનની ધાર્મિક વિધિ ચાલી રહી હતી ત્યારે અમિત શાહે અચાનક જ નજર ફેરવીને CR પાટીલને શોધ્યા. પાટીલ તે સમયે સંતોની પાછળ ઊભા હતા. અમિત શાહે હાથના ઇશારાથી તેમને આગળ આવવા કહ્યું. પાટીલ તરત જ આગળ આવ્યા અને પૂજા વિધિમાં શાહ સાથે જોડાયા. પોરબંદરના ઓલ વેધર પોર્ટ પર આજે એક માલવાહક જહાજમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આ જહાજ 950 ટન ચોખા અને 78 ટન ખાંડ ભરીને સોમાલિયા જવા રવાના થયું હતું. આગ લાગતા જ અચાનક તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરાઈ હતી, જેને પગલે 14 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવાયા છે. જામનગરનું PDI 1383 હરિદર્શન નામનું આ જહાજ, જેમાં પહેલાથી જ ચોખા અને ખાંડ જેવા જ્વલનશીલ માલ ભરેલા હતા, તેમાં અચાનક આગ લાગી હતી. આ માલસામાનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સલામતીના ભાગરૂપે જહાજને તાત્કાલિક પોર્ટથી દૂર દરિયામાં લઈ જવાયું હતું અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. ગુજરાતમાં નવરાત્રીના તહેવારોનું ખાસ મહત્વ છે. આ તહેવારો દરમિયાન યુવતીઓ મોડી રાત્રે એકલી રહેતી હોવાથી આવારા અને રોમિયોગીરી કરતા તત્વો એક્ટિવ રહે છે. એકલતાનો લાભ ઉઠાવી યુવતીઓ સાથે છેડતી કરવી કે તેમના ફોટા લેવા સહિતના કૃત્યો કરતા આવા શખ્સો ઉપર નજર રાખવા માટે પોલીસની ખાસ શ્રી ટીમ સંપૂર્ણ સજ્જ છે. શહેરમાં થતા નવરાત્રીના તમામ આયોજનોમાં યુવતીઓની સુરક્ષા માટે 4-4ની ટીમમાં શ્રી ટીમો તૈનાત રહેશે, જેમાં એક મહિલા પોલીસ કર્મી સાદા ડ્રેસમાં, 2 ટ્રેડિશનલ ડ્રેસમાં અને એક અન્ય પોલીસકર્મી વર્દીમાં રહેશે. કોઈ સ્થળે યુવતીની પજવણી થતી હોવાનું ધ્યાનમાં આવશે તો આ ટીમો આરોપીને તાત્કાલિક ઝડપી પાડીને નજીકના પોલીસ મથકમાં સોંપશે. આજે શ્રી ટીમ દ્વારા કામગીરીનો ખાસ ડેમો રજૂ કરાયો હતો. ગાંધીનગરના કુડાસર વિસ્તારમાં ચેઇન સ્નેચિંગનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક મહિલાના ગળામાંથી 1.75 લાખની કિંમતનું 1.5 તોલાનો સોનાનો દોરો ઝૂંટવીને બાઇક સવાર ફરાર થઈ ગયો હતો. ગાંધીનગરના કુડાસરની સમન્વય રેસીડેન્સીમાં રહેતા રૂપલબેન જિગ્નેશભાઈ તન્ના ગત 18 સપ્ટેમ્બરના રોજ સાંજે આશરે 7:15 વાગે પોતાના ઘર નજીક શાકભાજી લેવા જતા હતા, ત્યારે ઘરથી થોડા જ અંતરે પહોંચતા એક બાઇક સવાર આવ્યો અને તેમના ગળામાં પહેરેલો સોનાનો દોરો ખેંચીને ભાગી ગયો. આ ઘટનાથી રૂપલબેને બૂમાબૂમ કરતા નજીકની શાકભાજીની દુકાનના માલિકે બાઇક સવારનો પીછો કર્યો, પરંતુ તે પકડાયો નહીં. બાઇકની ઝડપ વધુ હોવાથી તેનો નંબર કે રંગ પણ જાણી ન શકાયો. સ્નેચર હેલ્મેટ પહેરેલો હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. નવરાત્રીના 2 દિવસ પહેલા વડોદરા શહેરના જૂની ગઢી વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. સોશિયલ મીડિયાની AI જનરેટેડ વાંધાજનક પોસ્ટથી 19 સપ્ટેમ્બરની મોડી રાત્રે ઉશ્કેરાયેલા લઘુમતી સમાજના 3000ના ટોળાએ પોલીસ મથકને ઘેરીને નારેબાજી કરી હતી. બાદમાં જૂની ગઢી યાકુતપરામાં પથ્થરમારો થયો હતો. વાહનોની તોડફોડ અને નવરાત્રીના મંડપને નુકસાન થયું હતું. આ ઘટના બાદ નવરાત્રીના તહેવારને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વડોદરા પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી સતત મોનિટરિંગ કરી રહી છે. દિવસ રાત પોલીસકર્મીઓ ઉપરાંત પોલીસના ડ્રોન પહેરો ભરે છે. જૂની ગઢી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાય એ રીતે AI આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.
મહેસાણાના પોલીસ હેડક્વાર્ટર નજીક આવેલી મયુર પાર્ક સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બપોરના સમયે સોસાયટીના 38 નંબરના મકાનમાં રહેતા નિલેશભાઈ શર્માની 1.5 વર્ષની દીકરી ધ્યાની ઘર આગળ રમી રહી હતી. એ દરમિયાન એક કૂતરાએ બાળકીના પગને મોઢામાં પકડી લીધો અને ખેંચીને ગાડી સુધી લઈ ગયું. સદનસીબે પરિવારની નજર પડતા તેઓ દોડી ગયા હતા. કૂતરું બાળકીને છોડીને નાસી ગયું. કૂતરાએ બાળકીની કમરના ભાગે બચકું ભર્યું હોવાથી સિવિલ હોસ્પિટલે ખસેડાઈ છે. બાળકીના પિતા નિલેશભાઈએ જણાવ્યું કે આ કૂતરું સોસાયટીમાં એક પરિવાર પાળે છે. તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. પોલીસે અરજીની તપાસ વિસ્તારના જમાદારને સોંપી છે. રાકેશભાઈ શર્માએ મહેસાણા ડિઝાસ્ટર કંટ્રોલમાં પણ ઘટનાની જાણ કરી છે. અમદાવાદ શહેરના નમસ્તે સર્કલ ખાતે લક્ઝરી ચાલકો દ્વારા નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. નમસ્તે સર્કલ ખાતે જ લક્ઝરી બસમાં ઓવરલોડ સામાન ભર્યો હતો, જે ઝાડને અથડાયો હતો. સામાન અથડાતાની સાથે જ ડાળી તૂટી ગઈ અને યુવકના માથામાં પડી હતી. ડાળી પડતાની સાથે જ યુવકને ગંભીર ઈજા થઈ, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું. આ અંગે પોલીસે સહઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગીતા મંદિર બાદ અમદાવાદના લક્ઝરીઓ માટેનું જો મોટું સ્ટેન્ડ હોય તો તે શાહીબાગ નમસ્તે સર્કલ છે. નમસ્તે સર્કલ પર રોજની સંખ્યાબંધ લક્ઝરીઓ અન્ય રાજ્યો તેમજ શહેરમાં જાય છે. સંખ્યાબંધ લક્ઝરી બસ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધુ રહે છે. જ્યારે લક્ઝરી બસ ઊભી હોય ત્યારે ત્યાંથી ટુ વ્હીલર કે કારને લઈને નીકળવું માથાના દુખાવા સમાન બને છે. સુરત રેલવે સ્ટેશનની વિવાદાસ્પદ ઘટના સામે આવી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પાર્કિંગ કોન્ટ્રાક્ટરના કર્મચારી બાદ ટીઆરબીની દાદાગીરીનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ટીઆરબી જવાન મુસાફરને લેવા આવેલા ટેક્સી ચાલક સામે બેફામ વાણીવિલાસ કરતો અને ટેક્સીની ચાવી કાઢી લેતો જોવા મળ્યો છે. આ સાથે જ્યારે પોલીસને બોલાવવામાં આવે છે ત્યારે પણ તોછડું વર્તન કરતો વિડીયો કેદ થયો છે. મળતી માહિતી પ્રમાણે સુરત રેલવે સ્ટેશન પર એક ટેક્સી ચાલક કાર લઈને મુસાફરને લેવા આવ્યો હતો. દરમિયાન ટીઆરબી જવાને તેને ગાડી ઊભી રાખવા ન દેવા અંગે દલીલ કરી હતી, જેના કારણે બંને વચ્ચે બોલાવાલી થઈ હતી. અમૂલે ગ્રાહકોની રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે જીએસટી સ્લેબમાં કરેલા ફેરફાર બાદ હવે અમૂલની પ્રોડક્ટ્સના ભાવમાં મોટા ફેરફાર થયા છે. કંપનીએ તેની 700થી વધુ પ્રોડક્ટના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આજથી અમલમાં આવનારા આ ભાવ ઘટાડા અંતર્ગત અમૂલ તાજા દૂધમાં લીટરે ₹2, જ્યારે અમૂલ ગોલ્ડમાં લીટરે ₹3નો ઘટાડો થશે. જ્યારે માખણના ભાવમાં ₹20નો ઘટાડો થયો છે. ઉપરાંત ઘીના ભાવમાં પણ પ્રતિ લીટર ₹40નો ઘટાડો કરાયો છે. આઈસ્ક્રીમના શોખીનો માટે પણ સારા સમાચાર છે. અમૂલે આઈસ્ક્રીમની કિંમતમાં ₹15નો ઘટાડો કર્યો છે. અમૂલે જણાવ્યું કે જીએસટી સ્લેબમાં થયેલા ફેરફારોનો ગ્રાહકોને સંપૂર્ણ લાભ મળે તે માટે આ ઘટાડો કરવામાં આવ્યો છે.